નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એના ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 એકમ 3 અમારી કામધેનુનો અભ્યાસક્રમ છે, જેના લેખક છે ચંદ્રકાંત પંડ્યા। હવે આપણે ચંદ્રકાંત પંડ્યાનો પરિચય મેળવીએ। ચંદ્રકાંત પંડ્યા કે જેમનું પૂરું નામ હતું ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા, ચરોતરના વતની હતા। તેઓ નવસારીની હાઈસ્કૂલમાં શિક્ષક હતા। આ ઉપરાંત પત્રકારત્વ સાથે પણ સંકળાયેલા હતા। આઝાદીની ચળવળમાં તેમણે સક્રિયપણે ભાગ લીધો હતો। જ્વાળા અને જ્યોત, બાનો ભીખુ, સુદામો ડીસા દ્વારામતી અને ઘડીક સંગ શ્યામ રંગનો એમના જાણીતા પુસ્તકો છે। લેખકના જાણીતા પુસ્તક બાનો ભીખુમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે। અબોલ પ્રાણી સાથેના મનુષ્યના સહજીવનનું આસ્વાદ્ય નિરૂપણ આ પાઠમાં છે। બોડી ગાય લેખકના ઘરના સભ્ય જેવી બની ગઈ હતી। વળી ગામના લોકો પણ તેને બહુ જ આદર આપતા હતા। એનું સુંદર બયાન અહીં મળે છે। લેખકની ભાષા સાદી, સરળ અને અસરકારક છે। હવે આપણે પાઠના શબ્દાર્થ જોઈએ તો કામધેનુ એટલે ઈચ્છા અનુસાર દૂધ આપનારી ગાય, ટંક એટલે નિશ્ચિત સમય, બાફણું એટલે બાફેલું અનાજ, આસ્કા એટલે કે દેવની આરતી, સંક્રાંતિ એટલે મકર સંક્રાંતિ કે જેને આપણે ઉત્તરાયણ પણ કહીએ છીએ, લાયણી એટલે વેચાણ, ઘૂઘરી એટલે બાફેલી જાળ બાજરી, વસ્ત્રગાળ વસ્ત્રથી ગાળેલું, સોંગારત સોંગભારી, વટ સાવિત્રી એટલે વડનું પૂજન કરવાનો દિવસ, હયાત જીવંત વિદ્યમાન, પેટ્યું ગુજરાન। હવે આપણે પાઠમાં આવતા કેટલાક શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ। તરતનું જ દોયેલું દૂધ એટલે એને કહેવાય શેડકઢું। ઈચ્છા અનુસાર દૂધ આપનારી ગાય જેને કહેવાય કામધેનુ। બે પ્રસૂતિ વચ્ચેનો ગાળો એટલે ઉબેલ। પશુના શરીર પર પસરવાના સાધન વડે તેની માલિશ કરવી એને ખરેડો કરવો કહેવાય। જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। હવે આપણે આ પાઠની સમજૂતી મેળવીએ। અમારે ત્યાં એક ગાય હતી, સફેદ રંગની કાઠિયાવાડી। એ ગાય ટંકે 8 શેર દૂધ આપતી। એક શેર એટલે 500 ગ્રામ થાય, એમ 8 શેર એટલે કુલ 4 લીટર દૂધ થાય। એને શિંગડા નહોતા એટલે ઘરમાં સૌએ એનું નામ બોડી પાડેલું। બોડી ગાય ઘણી ઊંચી ઓલાદની, કદમાં નાની અને દેખાવે સુંદર અમારા કુટુંબની એ કામધેનુ હતી। ગમે ત્યારે દૂધની જરૂર પડે, વેળા કવેળાએ થોડું ઘાસ કે ચંદી ખવડાવો એટલે દોવા દે। ચંદી એટલે સૂકો દાણો। બીજી ગાયને દોતી વખતે પગ બાંધવા પડે, નહીં તો લાત મારે। બોડી ગાય તો એટલી ગરીબડા સ્વભાવની કે નાનું છોકરું આંચળમાં હાથ નાખી ખેંચીને દૂધની શેર કાઢે તોય કશું ન કરે। ઘરના સૌને એ ઓળખે, પારકાને એ બહુ છૂટ ન લેવા દે, પગ ઊંચો કરી દૂર ખસી જાય। ઘણીવાર ગમ્મત ખાતર મેં પણ એના આંચણ ખેંચીને વાટકી ભરીને મારા જેટલું દૂધ કાઢ્યું હશે। બા બાપુ અને ઘણા સૌ એને બહુ લાડ કરે, તેનો દરરોજ ખરેડો કરે। ડોકમાં હાથ ફેરવો તો ડોક ઊંચી કરી હાથ ફેરવવા દે। એને લીલું ઘાસ ને સારી રીતે ભરેલો બાફણાનો ટોપલો મળે। બાફણા એટલે કે બાફેલું અનાજ। એનું દૂધ પણ મીઠું અને ગાઢું। મા મને દરરોજ સવારમાં એનું દૂધ જ આપે। ક્યારેક તો બા દોતી હોય ત્યારે વાટકો લઈને હું ત્યાં ઊભો રહું અને બા તાજું ફીણવાળું શેઢકડું દૂધ ભરી દે તે હું ગટગટાઈ જાઉં। શેઢકડું દૂધ એટલે તરત જ દોહેલું જે દૂધ હોય એને શેઢકડું દૂધ કહેવાય। ગામના લોકો પણ ગાય માતાને બહુ માન આપે। ગોવાળામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેને માથે હાથ મૂકી આસ્કા લે। આસ્કા લે એટલે કે એમની દેવની આરતી જેમ ઉતારવામાં આવે એમ આ ગાયની પણ આરતી લેતા। વાર તહેવારે સ્ત્રીઓ અને કુમારિકાઓ એનું પૂજન કરે। સંક્રાંતિને દિવસે લોકો એને ઘૂઘરી ખવડાવે। સંક્રાંતિ એટલે શબ્દાર્થમાં આપણે જોયું છે કે મકર સંક્રાંતિ। આમ બોડી ગાય ગામ આખાની લાડકી। બોડી ગાય અમારા ઘરની સ્વજન હોય એમ અમે એને ચાહીએ। એને ચોખ્ખાઈ બહુ ગમે, પીઠ પગ જીભથી ચાટીને ચોખ્ખા રાખે। ગમે ત્યાં ગંદામાં બેસે નહીં, ગંદુ કદીએ ખાય નહીં। એના વાછરડા પણ સુંદર, વાછરડાને એ ચાટી ચાટીને ચોખ્ખા રાખે। અમે એને બહુ વાલ કરીએ, એની સાથે રમીએ, એને નવડાવીએ, લીલીચાર કાપીને અમારા હાથે ખવડાવીએ। બોડી ગાયના છાણ મૂત્રની પણ બહુ માંગ રહેતી। સારા નરસા પ્રસંગે લોકો બોડીનું છાણ લેવા આવતા।
સારા નશા પ્રસંગ એટલે કે હોમ હોય, હવન હોય, એવા પ્રસંગોએ પણ બોડીનું શાન લેવા આવતા. બોડીનો ઉબેલ 1.25 વર્ષનો. ઉબેલ એટલે કે બે પ્રસૂતિ વચ્ચેનો જે સમયગાળો હોય એને ઉબેલ કહેવાય. 1.25 વર્ષે વિયાય એટલે એનો વંશવેલો બહુ મોટો. વાછરડા મોટા થાય એટલે બાપુને ખેતીના બળદ તરીકે કામ આવે. આજે પણ બોડી ગાયની બીજી પેઢી હયાત છે. એની પૌત્રી રમલી ગાય આજે ધરમપુરમાં ઘણા કુટુંબમાં બાપુની સ્મૃતિ રૂપે જાણીતી છે. આજે પણ ધરમપુરમાં ઘણા ઘરો રમલી લે કઈ લાલચ આપી બોલાવે છે, તેને હાથ ફેરવે છે, એને માટે નિયમિત કંઈક ને કંઈક ખાવાનું રાખી મૂકે છે અને રમલી દરરોજ અમુક ઘરની નિયમિત મુલાકાત લે છે. જાનવરની મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા. બા કહેતી કે એકવાર ઘરમાં ચોર આવેલા. તે દિવસે બોડી ગાયે બરડા પાડીને ફળિયાના સૌને જગાડ્યા હતા ને ચોર નાસી ગયા. બાપુની ઠાઠડી નીકળી ત્યારે એને કેટલાય ધમપછારા કરી ખીલેથી છૂટી નાસભાગ કરેલી. ઠાઠડી એટલે કે નનામી. કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યું હોય એ લાકડા ઉપર નનામી ઉપર બાંધીને જે સ્મશાને લઈ જવાય એને ઠાઠડી કહેવાય. બોડી ગાય કુટુંબની ખરેખર કામધેનુ હતી. બાપુના અવસાન પછી બોડી ગાય અને એક ભેંસ અમારા ગુજરાનનું સાધન હતી. ભેંસ હતી તે વરસની આંતરે મરી ગઈ હતી. બીજી ભેંસ ખરીદવાની બાની આર્થિક સ્થિતિ નહોતી. ખેતર વેચાઈ ગયું ત્યારે બોડી ગાય ઉપર જ અમારું કુટુંબ નપતું. એના દૂધની લાણીના મહિને 25 રૂપિયા આવતા, એટલે કે વેચીને 25 રૂપિયા આવતા. સોગારતનો જમાનો. બોડીનો બહુ ખર્ચ નહીં. નાનો ભાઈ અને નાની બહેન એટલા જ ઘરમાં, એટલે અમારું પેટ્યું નીકળતું. પેટ્યું એટલે કે ગુજરાન નીકળતું. બા કોઈને ત્યાં રાંધી મજૂરી કરી ખોટ પૂરે, અમને ભણાવે, છતાં મુખ્ય સાધન તો બોડી, એ જ અમારી કામધેનુ. એકવાર બોડીને જાનવર કરડ્યું. બાએ કેટલાય ઉપાય કરાવ્યા, બધા નિષ્ફળ ગયા. આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ. બા સગી દીકરી મરી ગઈ હોય તેમ રડી. તે દિવસે ખાધું પણ નહીં. બોડી ગાય અમારા કુટુંબનું કોઈ પૂર્વજન્મનું ઋણ અદા કરવા આવી હોય તેમ કસોટીના સમયમાં એ અમારો સહારો જ બની હતી. ક્યાંય હાથ લાંબો કરવાની વેરા બાને એને નહોતી આવવા દીધી. એનું કાર્ય પૂરું કરી એ ગઈ. તે જ વર્ષે અમારો કોલેજનો અભ્યાસ પૂરો થયો. એટલે કે લેખક કહે છે કે જ્યારે આ બોડી ગાય મૃત્યુ પામી એ જ વર્ષે લેખકે પોતાના કોલેજનો અભ્યાસ પૂરો કરેલો. મને નોકરી મળી એ પણ એક એવો અકસ્માત. બાએ બોડીનો ચાંદલો કર્યો, ફૂલ ચોખા ચઢાવી ભીની આંખે પ્રણામ કર્યા. બાપુની જૂની વાડીમાં જ એક પીંપળા નીચે ખાડો ખોદાવીને દટાવી. એ પીંપળો આજે બોડી પીંપળો તરીકે ઓળખાય છે. વટ સાવિત્રીને દિવસે ગામની સ્ત્રીઓ એ પીંપળાનું પૂજન કરે છે. બોડી ગાયનું સંભાળવું એ રીતે આજે પણ કાયમ છે. આ પાઠ બાનો ભીખુમાંથી લેવામાં આવ્યો છે. જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે તમારા મિત્રોને પણ મોકલી શકો છો.